જય માતાજી મિત્રો, તમારું બધાનું અમારા YouTube ચેનલમાં સ્વાગત છે. તો આજ આપણે આવી ગયા છે એક નવો વિડીયો લઈને. તો આ વિડીયોમાં તમને બતાવીશ તો આપણે એક તરબૂચ તોડવાનું છે. તો વિડીયોની લાસ્ટ સુધી બના રહેજો, કેવું પાકેલું છે કે નહીં. કેમ કે વહેલામાં અત્યારે હળવો આવી ગયો છે. વરસાદ 3-4 દીથી એક ધારો પડતો હતો ને, એટલે કાંઈ સરખો તરબૂચમાં કાંઈ થયું નથી. કાચું છે કે પાકું છે કે તમને બતાવી. તો અત્યારે આપણા મમ્મી બનાવે છે, રાંધે છે, આપણા ભાઈ પાણી પીવે છે. તો અત્યાર સુધી આપણે કરતા હતા ખેતરમાં પાળા ચડાવતા હતા. તો પાવડા પડ્યા તમે જોઈ શકો છો. અને અત્યાર સુધી પાળા ચડાવતા તમને હું પાળા દેખાડું. હાલો, આમાં પાળા ચડાવ્યા છે. આ પાણી તો પછી પાવાનું હોય ને, વરસાદ વિયો જાય એટલે પછી પાણી પાવું પડે, એટલે પેલા પાળા ચડાવવા પડે. આમાં પાણી પાવાનું છે, વરસાદ વિયો જાય ને પછી, એટલે અત્યારે પાળા ચડાવ્યા છે. તો અત્યારે ગરમી ચડી ગઈ છે ફૂલ. તો આપણે હવે જઈએ તરબૂચ તોડવા. ક્યાં તરબૂચ છે જોઈ પેલા. તો આપણને મળી ગયું છે તરબૂચ, આવડું છે. અને વેલો હળી ગયો, તમે જોવો છો. વરસાદ પડતો હતો ને એટલે આમાં હળી જાય છે વેલા. તો હવે આને તોલ લેવી આપણે. હાલો જાય તરબૂચ ખાઈ હાલો. પછી પેલા ધોવું પડશે, કેમ કે ધૂળ સોટી છે. તો પેલા ધોઈ લેવી. તો હવે તરબૂચ ધોઈ લીધું છે આપણે. હવે એને ખાલી નૂસવાનું છે. તો આ સુંદડીથી આપણે નૂસી લેવી. અને એક સાકુ ગોતવાનું છે. તો સાકુ લઈ આવી પેલા. તો આપણને હવે સાકુ મળી ગયું છે. કાપી જોઈએ કેવું છે, કેવું પાક્યું છે કે નહીં. તો કાપી પેલા કેવું થયું છે. તો ત્યાં સુધી તો ફાટી ગયું. ફૂલ પાકી ગયેલું છે ગાય, ફૂલ પાકી ગયેલું છે. પાકી ગયેલું ફૂલ ફાટી ગયું છે. તો હું તમને કાપીને મળું. એક હાથે પકડો ફોન અને એક હાથે આપણે કાપીશ તરબૂચ. તો કાપીને મળું. તો ગાય તમે જોઈ શકો છો, આટલું વૈશમાં પાકી ગયેલું છે. અને આ બાજુ વૈશમાં કોરે થોડું કાચું રહી ગયું છે. તો આવું તરબૂચ છે. તમને સારું લાગતું હોય તો, તમારે ખાવું હોય તો આવી જાવ ખાવા. તો આપણા ભાઈ બેસી ગયા છે ખાવા. આપડી હાટું શીર કરે છે. હા, પેલા તરબૂચ ખાઈ લેવી. મીઠું છે. ચોમાસાના ટાઈમમાં મીઠા હોય, ઉનાળામાં આનથી સારા હોય. ગાઈસ આપણે ખાઈ લીધું છે તરબૂચ. પાણી પી લે, મોઢું સાફ કરી લે. તો પછી આપણે પાણી પીને આવી ગયા છીએ આબલાહામાં. તો અહીં તમે જોઈ શકો છો, આઈફોનમાં વિડીયો બનાવી છે આપણે. હવે આપણે બહાર જઈ. અહીંયા તો રાંધવાનું ચાલુ છે. આપણા મમ્મી રાંધે છે, આપણા પપ્પા બેઠા છે અહીંયા. અને આપણા ભાઈ તરબૂચ ખાઈ છે. હજી એની પાસે પડ્યું છે. ધીમે ધીમે ખાવા વાળા માણસ છે બધા. અને આપણે ફટાફટ ખાઈ લેવી. અને અહીંયા તરબૂચ પડ્યું છે, મારા મમ્મીનું છે. અને અત્યારે બને છે રીંગણા બને છે અને બટેટા. તો બધાને ખાવું હોય તો આવી જાવ. રીંગણા બટેટાનું શાક. મિત્ર આવી ગયા છે, ફૂઈનો છોકરો છે. આ આવી ગયો ધંધે ગયો તો ભંગારના ધંધા કરે છે. તો એ આવી ગયો પાછો ધંધેથી. એ બે જો તરબૂચ ખાય છે. પણ મારે ખાવું નથી. તું બ્લોગ બનાવ. ભાઈ લોકો કા પ્યારે. આજ કેટલાનો ધંધો થયો ભાઈ? 5,000 નો. હા, કરે ભંગારનો ધંધો. 5,000 નો ધંધો થાય છે. તો બિઝનેસ કરવો હોય ને તો રિક્ષામાં ભંગારના ધંધા જ કરે, બટેટાની ગુણ લઈ. કેમ કે એમાં જ અત્યારે પૈસા છે. અને અત્યારે બધા એમાં જ કરોડો રૂપિયા કામે છે. તો આ ભાઈ અત્યારે 5,000 નો ધંધો કામીને આવ્યા છે. ને આપણે આ ખેતીમાં કરી છીએ. આપણી પાસે રિક્ષા નથી, આપણને આવડતી નથી રિક્ષા. આપણે એક દી લેવું રિક્ષા ને પછી એમાં ધંધો કરશું આપણે. તો આપણો વિડીયો અહીંયા સુધી. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, શેર કરી દો, લાઈક કરી દો અને ફોલો કરી દેજો. તો મળશું બીજા વિડીયોમાં. તો બધાને જય માતાજી અને હર હર મહાદેવ. તો મળશું બીજા વિડીયોમાં. જય માતાજી બધાને.